પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાબડતોબ નિર્ણય લેવાઈ રહ્યા છે. તો સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને પોતાના દેશ પરત ફરવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો, જેની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં હજી ભારતમાં પાકિસ્તાનના નાગરિકો હાજર છે. તો કેન્દ્ર સરકારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા આ ડેડલાઇન આગામી આદેશ સુધી લંબાવી છે. જે કેન્દ્ર સરકારે પાકિસ્તાનને પરત મોકલવા અટારી વાઘા બોર્ડર ખુલ્લી રાખી છે. સરકારની પ્રથમ ડેડલાઇન દરમિયાન છેલ્લા 6 દિવસમાં 55 રાજદારીઓ, આશ્રિતો અને સહાયક કર્મચારીઓ સહિત 786 પાકિસ્તાની નાગરિક અટારી વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન પરત ફર્યા છે. તો પંજાબમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ મારફત પાકિસ્તાનમાં 1465 ભારતીયો પરત ફર્યા છે, જેમાં 25 રાજદારીઓ અને અધિકારી સામેલ છે. તો ભારતીય વિઝા ધારક 151 પાકિસ્તાની પણ ભારત પરત ફર્યા છે. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.